સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગઢ નજીક દાંતીવાડા જળાશય યોજનાની 3L કેનાલમાં પાણી છોડાતા જ લડબી નદીમાં સાયફનનું નાળું તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ। સ્થાનિક અધિકારી સામે ગંભીર આક્ષેપો। હવે પાણી મળવામાં વધુ વિલંબ થાય તેમ હોવાથી ખેડૂતોએ વળતરની કરી માંગ। દિયોદર તાલુકા પંચાયત કચેરી સંકુલમાં ગંદકીની બોલબાલા। દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની નાની બોટલોનો પણ ખડકલો। શૌચાલયને તાળા મારી દેવાતા ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર અરજદારોમાં ભારે રોષ। ડીસામાં કન્યા શાળા અને બ્રાન્ચ શાળા વચ્ચે 8 ફૂટનો નવો સીસી રોડ બંધાશે। સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે પાલિકા તંત્રએ એક્શનમાં આવી વિવાદનો લાવ્યો અંત। જાણીતી કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી થરાદના મહેમાન। જૈન મંદિરમાં ફિલ્મના શૂટિંગ માટે ભવ્ય ગાંધી થરાદ આવ્યા હોવાના અહેવાલો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના ગઢ નજીકથી પસાર થતી 3L કેનાલ રિપેર કર્યા બાદ પણ પાણી છોડાતા જ ગઈ રાત્રે આ નાળામાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। નાળામાં ગાબડું પડ્યું હોવાની જાણ થતાં તાલુકા ભાજપના આગેવાને જિલ્લા કલેક્ટરને ફોન કરતા પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે વખતે સરકારી બાબુઓ અને ખેડૂતો વચ્ચે તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી કામમાં ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપો પણ ધરતીપુત્રો કરી રહ્યા છે। બનાસકાંઠાને જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી ગઢ પંથકમાં પાણી પહોંચાડતા 3L કેનાલમાં ભારે વિલંબ બાદ સિંચાઈ માટે પાણી છોડાતા ગઢ આસપાસના 8 ગામોના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। જોકે લડબી નદી ઉપર આવતું સાયફન નાળું અગાઉ જર્જરિત બનતા આ જગ્યાએ સિંચાઈ વિભાગ દ્વારા 35 લાખના ખર્ચે નવું નાળું બનાવવામાં આવ્યું હતું। જોકે આ નાળાના કામમાં ગેરરીતિ થતી હોવાની જે તે વખતે જ ખેડૂતોએ લેખિત રજૂઆતો કર્યા બાદ પણ સિંચાઈ વિભાગના અધિકારીઓએ કોઈ પગલાં ભર્યા ન હતા। જેના પગલે સોમવારે સવારે આ કેનાલમાં પાણી છોડાતા એ જ રાત્રે નાળું તૂટી જતા હજારો લીટર પાણીનો બગાડ થવા સાથે પાણી વેડફાઈ જતા રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતોના પાક સુકાઈ જવાની દહેશત સેવાઈ રહી છે। જગતનો તાત ચિંતામાં મુકાયો છે। આ મામલે મંગળવારે સવારે ગઢ પંથકના ખેડૂતો, પિયત મંડળીના અગ્રણીઓ તેમજ ખેડૂતો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાળજાએ પણ ઘટના સ્થળે દોડી જઈ હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખેડૂતોના પ્રશ્નોને લઈ સ્થળ ઉપરથી જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીને ફોન કરી જાણ કરી હતી। સોમવારે રાત્રે આ સાયફનનું નાળું તૂટી જતા હજારો લીટર પાણી વહી રહ્યું હોવાથી ત્યારે કોઈ પણ અધિકારી ઘટના સ્થળે જોવા મળ્યા ન હતા। ગઢ સિંચાઈ પેટા વિભાગ 3ના મદદનીશ ઇજનેર હિતેશ રાજકોર પણ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી બેસી ગયા હતા। ગઢ પંથકના ખેડૂતોમાં હિતેશ રાજકોર સામે ભારે અસંતોષ જોવા મળ્યો હતો। નાળું તૂટી જતા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ કાર્યપાલક ઇજનેર સમક્ષ પણ ખેડૂતોએ હિતેશ રાજગોરના બેજવાબદાર વર્તન મામલે રજૂઆતો કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી। ખેડૂત અગ્રણી કાનજીભાઈ ગોઠીએ જણાવ્યું હતું કે વહીવટીકર્તાઓએ બેજવાબદારી દાખવતા ઊભી થયેલી આ માનવ સર્જિત આફત છે। કેનાલમાં નાળાનું હલકું કામ કરાયું હોવાથી માત્ર 10 ક્યુસેક પાણી છોડવાથી આ નાળું તૂટી ગયું છે। ત્યારે 60 ક્યુસેક પાણી છોડવામાં આવે તો શું થાય એવો સવાલ ઉઠાવતા ખેડૂતોએ વળતર આપતા અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ માંગ કરાઈ છે। હવે આ થિયલનું નાળું તો માનવ સર્જિત આફત
જાતે બનાવેલી આફત છે, બરાબર, માનવ સર્જિત. અને અમારે તો ખેડૂતોને તો એટલી બધી તકલીફ છે કુદરતી અને આ વહીવટકર્તાઓની ડબલની. કારણ કે કુદરતી પહેલાં માવઠું થયું, બીજી ભાઈ કાતરા પડ્યા, એડા ભાગી ગયા, આ લોકો કે આજ સર્વે કરે કાલ કરે, હજી કર્યું નથી. બીજા નંબરમાં હવે પાણી બીજા ઘઉં માટે વાવેતર કરીને તૈયાર કર્યું અમે, તો ઘઉંને પાવા માટે આ લોકોનું પાણી આપવાનું હતું. એમાં હવે નેચર ડોળ પડ્યા, મોટા મોટા સરકારી ડોળ, કે જેને કહેવાય કે અમારા ફોલી ખાઈ જાય. એટલે અમારે તો આ માનવ સર્જિત અને આ કેનાલ તૂટી એ આ ભ્રષ્ટાચારને છુપાવવા માટેનો પ્રયત્ન છે. પહેલા નંબરમાં તો કે પાણી ચાલુ કરો એટલે આપણે ભ્રષ્ટાચાર બધો કરેલો દબાઈ જાય. પણ આ તો એટલું બધું હલકું કક્ષાનું કામ કર્યું હોય કે જે તરત જ તૂટી ગયું. ચાલુ હજી તો પાણીનો રેલો આવ્યો છે અને અમે તો 60 ક્યુસેક પાણી આવે અને આ તો ખાલી 10 ક્યુસેક પાણી નાખ્યું હતું તોય તૂટી ગયું. 60 ક્યુસેક આવશે એ દાડે શું થાય એ હજી કને ખબર હે. અમારી એક માંગ છે કે આ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ. બીજા નંબરમાં આ લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. કોઈ તો સરકાર FR કરે આ લોકો ઉપર, જે જવાબદાર માણસો ઉપર, બરાબર, નકે પછી ખેડૂતો કરે, નકે ખેડૂતોને કરવી પડશે, નકે ભાઈ એ લોકો ખેડૂત ઉપર કરશે. છેલ્લે ખેડૂતો એમને આપામાં નહીં રહીને કોઈ ખોવાઈ જાય તો એમને કરવી પડશે ફરિયાદ. ખેડૂત આ મામલે પાલનપુર તાલુકા કિસાન સંઘના ઉપપ્રમુખ અમૃતભાઈ ગોઠીએ જણાવ્યું હતું કે કામ મોડું ચાલુ કર્યું હોય, હજુ પાણી મળ્યું નથી. ત્યાં હવે આ નાળું તૂટી જતા ફરી એક અઠવાડિયું પાણી નહીં આવે એટલે ખેડૂતોએ કલાકના 200 રૂપિયા લેખે પાણીના નાણાં ચૂકવવા પડશે, જેથી સરકાર અમને સહાય ચૂકવે. જો સહાય ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ધરણા યોજી આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી હતી. આ થિયલ ઉપર પાણી રિપેરિંગ કરવા હતા એના પહેલાં લેટ કર્યું છે અને વરસાદ ન આવવાના વરસાદ આવી ગયો, પછી એરંડાનું નુકસાન થયું છે. એ હિસાબે સર્વે કરવામાં આવી અને નાના નાના ખેડૂતોને જે પહેલેથી પાણી ન આવ્યું, લાંબો સમય ખેંચાઈ ગયો, હવે એને કલાકે 200 રૂપિયા ભરવા પડ્યા છે. આ ખેડૂતોને બીજી વખત ફેર ઘઉં પાવાનો વારો આવ્યો છતાં આ પોખડાનું કામકાજ હજુ પૂરું થયું નથી થિયલનું. તો હવે આવી રીતે તો નાના માણસોના ખેડૂતોને જે પાક સુકાઈ ગયો છે એ પાકને વળતર કોણ આપશે? સરકારોમાં જવાબદાર રહેશે. મારે સરકારને પૈસા મજબૂર કરીને આપે એને મંજૂર કરીને. એનો પાક સુકાઈ ગયો છે, 200 રૂપિયા હજી ફરીથી પાવાનું થાય, હજી 10 દિવસ 20 દિવસ મને લાગતું નથી થાય. અને જો આ સરકાર નહીં સાંભળે તો મોટા પાયે અમે સંગઠન કરીશું. મારું કિસાન સંઘ આખું ટીમ લાઈન હું આખી ત્યાં મૂકી દે, ધરણા મૂકીશ. પછી હું આ મામલે ડીસા ખાતેના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર SI પટેલે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન પાણી લીકેજ થયું છે. પાણી આપવામાં વધુ વિલંબ થશે અથવા ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ગત રોજ સાંજે આ નાળાની અંદર કામગીરી પૂર્ણ થયા બાદ એમાં પાણી નાખીને ટ્રાયલ કરવામાં આવ્યો હતો, જેમાં સાંજે સાયફનની નીચેથી એક જગ્યાએથી લીકેજ થયેલ, જેના કારણે તાત્કાલિક પાણી બંધ કરી અને આજે વહેલી સવારથી જ એનું રિપેરિંગ કામ જે જગ્યાએ એનું લીકેજ પોઈન્ટ છે એ શોધી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી અને સત્વરે ખેડૂતોને અમારે પાણી આપવાની યોજના છે. ચોક્કસ જો પાણી આપવામાં વધુ વિલંબ થાય કે પછી કોઈ અંદર ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટેજ રિપેરિંગ કરવામાં આવશે અને એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. ગઈકાલે 15 થી 20 ક્યુસેક કેનાલની અંદર એના ટ્રાયલ માટે પાણી છોડવામાં આવ્યું, એ અંદાજે 2 કલાક માટે છોડવામાં આવ્યું હતું. નીચલા લેવલે અહીંયા ખાસ તકેદારી રાખી અને જે પણ કામગીરી કરવા યોગ્ય હોય એ મેં સૂચના આપી છે કે જેટલું બને એમ ઝડપી રિપેરિંગ કરી અને કેનાલ સ્ટાર્ટ કરવા માટે મેં સૂચના આપી છે. નવું નાળું તૂટી જતા સર્જાયેલા ઉહાપોહ વચ્ચે ઘડ દોડી આવેલા પાલનપુરના પ્રાંત અધિકારી કમલ ચૌધરીએ જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન 3L કેનાલમાં લીકેજ અને ગાબડા પડ્યા છે, જે અમે પણ જોયું છે. આવનાર 1 સપ્તાહમાં આ નાળું રિપેર કર્યા બાદ પાણી શરૂ થઈ જશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. ગત સોમવારની સાંજે ગઢ ગામની નજીકમાં આવેલી દાંતીવાડા 3L માઇનોર કેનાલમાં અગાઉ બીપરજોય વાવાઝોડા વખતે થોડા પ્રમાણમાં નુકસાની થવાથી એમના બોક્સ કલવર્ટની અને શૂટનું એમને રિનોવેશનની કામગીરી કરેલી એ 2 દિવસ પહેલાં પૂર્ણ થયેલી. તે દરમિયાન ટ્રાયલ રન દરમિયાન પાણીનું ચેક કરતાં જે 3L ડિસ્ટ્રીબ્યુટરી ગઢ પાસેની છે એમાં પાણીનો લીકેજ થયેલો અને થોડા ગાબડા પડેલા તેવું અત્યારે પ્રાથમિક જણાય છે. એમને રિનોવેશનની કામગીરી
યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી છે અને તેમાંથી આપણને લગભગ મેક્સિમમ અઠવાડિયા જેટલા સમયમાં એનું રિકવરી થઈને ફરીથી પાણી આપણું ચાલુ થઈ જશે દાંતીવાડા કેનાલમાંથી. એટલે ખેડૂતોને પણ આગળ જે સાસણ સુધી આ કેનાલ જાય છે ત્યાંથી માઇનોર કેનાલ પણ છે સાસણ પટોસણ સુધીના, એમાં પણ ખેડૂતોને રાબેતા મુજબ પાણીની શરૂઆત થઈ જશે. ધાનેરા શહેરી વિસ્તારની તાલુકા શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં આ યાત્રાનું સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગયા મહિને શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારોમાં આ યાત્રાનું આગમન થઈ રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવા અને તે રીતે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ તાલુકા શાળા ખાતે આવી પહોંચ્યો હતો. આ પ્રસંગે એલઈડીના માધ્યમથી પ્રધાનમંત્રી નાગરિકોને વર્તમાન સરકારના વિવિધ કાર્યો સાથે યોજનાઓની માહિતી પણ આપી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રસિકલાલ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ધાનેરા વિધાનસભા મત વિસ્તારના પ્રભારી જયેશભાઈ દરજી, બજાર સમિતિના પૂર્વ ચેરમેન ભગવાનદાસ પટેલ સહિત અન્ય આગેવાનોની હાજરીમાં ધાનેરા વહીવટી તંત્રી વતી નગરપાલિકાના વહીવટદાર સાજનભાઈ મેર, નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વધુને વધુ લોકોને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં આ યાત્રા ફરી રહ્યા બાદ હવે શહેરી વિસ્તારમાં આ યાત્રાની શરૂઆત થઈ છે. આજે સાંજે ડીસા નગરપાલિકા કચેરીથી આ યાત્રાને પાલિકા પ્રમુખના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા આગામી 3 દિવસ સુધી ડીસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપશે. ડીસા તાલુકાના નવી બ્રેડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા હતા. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક ફ્લેગશિપ યોજનાઓના લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લઈ 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના નવી ભીલડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થતાં નવી ભીલડી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ 17 જેટલી યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગેસ કનેક્શન, આયુષ્યમાન કાર્ડ તેમજ પોષણ કીટનું વિતરણ કરાયું હતું. તેમણે વહાલી દીકરી યોજનાનો વધુને વધુ લાભ લઈ સરકારના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બનાવવા પણ લાભાર્થીઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી, ભીલડી ભાજપ મંડળના પ્રભારી, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ તેમજ બંને મહામંત્રીઓ, નવી ભીલડી ગ્રામ પંચાયતના તલાટી તેમજ ગામના સરપંચ, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ આરોગ્ય, ICDS, પુરવઠા, UGVCL, ખેતીવાડી તેમજ બેંક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. દિયોદર તાલુકા પંચાયત કચેરી સંકુલમાં ગંદકીની બોલબાલા, દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની નાની બોટલોનો પણ ખડકલો. શૌચાલયને તાળા મારી દેવાતા ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર અરજદારોમાં ભારે રોષ. ડીસામાં કન્યા શાળા અને બ્રાન્ચ શાળા વચ્ચે 8 ફૂટનો નવો સીસી રોડ બંધાશે. સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે પાલિકા તંત્રએ એક્શનમાં આવી વિવાદનો લાવ્યો અંત. જાણીતી કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી થરાદના મહેમાન. જૈન મંદિરમાં ફિલ્મના શૂટિંગ માટે ભવ્ય ગાંધી થરાદ આવ્યા હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે.
સોરી સોરી હા સોરી ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. દાંત મોં ચહેરા અને જડબાની સારવાર માટે બનાસકાંઠાની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે વિવાન ડેન્ટલ હોસ્પિટલ. ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ઓરલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી દ્વારા અપાય છે વિશેષ સારવાર, જેમ કે ડાપણની દાઢનું ઓપરેશન, જડબાના ફ્રેક્ચરની સારવાર. ફક્ત 3 જ દિવસમાં બેઝલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ચોકઠું, જડબાની રસોળી તથા ગાંઠની સારવાર, ગુટકાથી બંધ થયેલ મોં ખોલવાની સારવાર, દાંત અને જડબામાં થતા ચેપ અને રસીની સારવાર, મોઢાના કેન્સરનું નિદાન. કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ફિક્સ ચોકઠું, જડબાના સાંધાના રોગોની સારવાર સહિત ડિજિટલ ટેકનોલોજીથી દાંતની તમામ પ્રકારની સારવાર કરવા માટે આજે જ સંપર્ક કરો. વિવાન ડેન્ટલ હોસ્પિટલ, પ્રથમ માળ, તિરુપતિ પ્લાઝા, ન્યૂ બસ પોર્ટ સામે, પાલનપુર. હેલ્પલાઇન 9601382282. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. કેન્દ્ર સરકારના દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન વચ્ચે દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ખડકલા સાથેનો કચરો યથાવત જોવા મળી રહ્યો હોવાથી અચરજ સર્જાયું છે. હાલ તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ સર્જાયેલું ગંદકીનું સામ્રાજ્ય તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની લાપરવાહી છતી કરી જાય છે. હાલ તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ સર્જાયેલું ગંદકીનું સામ્રાજ્ય તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની લાપરવાહી છતી કરી જાય છે. દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તાલુકા પંચાયત કચેરીના સંકુલમાં ગંદકી સાથે દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલોના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે આવેલ જાહેર શૌચાલયને પણ તાળાબંધી કરી દેવાઈ છે, જેથી અરજદારો જાહેરમાં પેશાબ કરવા મજબૂર બની રહ્યા છે. જો કે કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની નાની બોટલો પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા એક અરજદારે જણાવ્યું હતું કે ઓફિસમાં અધિકારીઓ માટે અલગ સગવડ છે, જ્યારે જાહેર શૌચાલયને લોક મારી દેવાયા છે. જ્યાં નજર પડે ત્યાં દારૂની પોટલી અને દારૂની નાની બોટલો નજરે પડી રહી છે. સરકાર શૌચાલય અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ દિયોદર તાલુકા પંચાયત સંકુલની ગંદકી કોઈને નજરે ચડતી નથી. તાલુકા પંચાયત સંકુલમાં લોકો જાહેરમાં પેશાબ કરવા મજબૂર બની રહ્યા હોવાથી સરકારના કર્મચારીઓ સ્વચ્છતા ગ્રાન્ટનો ઉપયોગ કરી શૌચાલયની સગવડ કરી આપે તેવી માંગણી અરજદારો કરી રહ્યા છે. એ માટે આપણે કહેવા માંગીએ કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે. બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ તથા બહેનો માટે લોક મારેલા છે. અને અહીંયા જ્યાં જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે ક્વાર્ટરની શીશીઓ પડી છે, બરાબર, ઇંગ્લિશ દારૂની. તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે, તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરાબર. અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરોબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે. અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરોબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે. અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરોબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ
કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરોબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપી જાહેર પબ્લિક માટે. જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, તો એના માટે સગવડતા કરી આપી જાહેર પબ્લિકની, બરોબર. ડીસા કન્યા શાળા અને બ્રાન્ચ શાળા વચ્ચે બંધ થયેલ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે. ડીસા શહેરમાં કન્યા શાળા અને બ્રાન્ચ શાળા વચ્ચેનો રસ્તો બંધ હોવાથી સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી હતી. ત્યારે સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય સાથે બેઠક યોજી સુખદ સમાધાન સાથે 8 ફૂટનો નવીન સીસી રોડ બનાવી ગાંધી ચોક તરફ અવરજવર માટે રસ્તો બનાવવાની ખાતરી અપાઈ હતી. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. જાણીતી કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી થરાદના મહેમાન. જૈન મંદિરમાં ફિલ્મના શૂટિંગ માટે ભવ્ય ગાંધી થરાદ આવ્યા હોવાના અહેવાલો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દિયોદર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હતી. જોકે થોડા વર્ષો પહેલા રેલવે બ્રિજની કામગીરી હાથ ધરાતા બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ દ્વારા ખીમાણા ભાભર મેઇન હાઈવેને દિયોદર રેલવે સ્ટેશનવાળા રસ્તે ડાયવર્ઝન અપાયું હતું અને રેલવે સ્ટેશન ગોળાઈથી ગજાનંદ ગૌશાળા સુધી નવો સર્વિસ રોડ પણ બંધાયો હતો. આ સર્વિસ રોડ હલકી ગુણવત્તાનો બનતા પ્રથમ વરસાદે જ રોડ પર ખાડા પડવા લાગ્યા હતા. આ ખાડાના લીધે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જોકે જાગૃત મીડિયા કર્મીઓ વારંવાર અહેવાલો રજૂ કરતા અધિકારીઓએ ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરી અસંખ્ય મોટા ખાડા પૂરી દીધા હતા.
જો કે આ વર્ષે પણ ચોમાસું ઋતુ પૂર્ણ થતાં ફરી આ સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા ન હતા. દિવાળીના પર્વ અને નવા વર્ષની શરૂઆત ટાણે પણ આ ખાડા યથાવત જોવા મળ્યા હતા. જો કે મોડે મોડે ઊંઘમાંથી જાગેલા અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની ટીમને ખાડા પૂરવા કામે લગાડી હતી, પરંતુ આ ટીમે માત્ર 45 જેટલા નાના મોટા ખાડા પૂરી સંતોષ માની લીધો છે. રેલવે સ્ટેશન ગોળાઈ પાસે મસ્ત મોટા ખાડા પડેલા છે. આ રોડ પરથી દરરોજ સંખ્યાબંધ વાહનો પસાર થાય છે. આ ખાડાઓના લીધે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોના ધ્યાનમાં આવતું નથી. ગત સોમવારે પણ માત્ર સર્વિસ રોડ ઉપર 1 કલાક માટે દેખાડો કરી કોન્ટ્રાક્ટરોએ ખાડા પૂરવાની કામગીરી ઉતાવળે આટોપી લઈ સંતોષ માની લીધો હતો. થરાદની ગાયત્રી વિદ્યાલયમાં આજે સૂર્ય નમસ્કાર કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી આજે નગરપાલિકા, વોર્ડ, ગ્રામ્ય લેવલની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. જે અંતર્ગત થરાદની ગાયત્રી શાળામાં યોગ કોચ ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની, વ્યાયામ શિક્ષક જગદીશભાઈ ચૌધરી, પ્રિન્સિપલ આરવી પટેલ, બનાસ બેંકના ડિરેક્ટર સુરેશભાઈ પટેલ અને ગુરુકુળ વિદ્યાલયના ટીચર પ્રિયંકાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં થરાદ નગરપાલિકા વિસ્તારની આનંદનગર પ્રાથમિક શાળા, બંને કુમાર શાળા, કન્યા શાળા, જનતા હાઈસ્કૂલ, શિવનગર પ્રાથમિક શાળામાં પણ આ સ્પર્ધા યોજાઈ હતી. થરાદ તાલુકામાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ શાળાઓમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાના વિજેતા ભાઈ બહેનો તાલુકા કક્ષાએ રમશે. 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 40 વર્ષથી ઉપરના એમ 3 વય જૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં સ્પર્ધકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ આજે ફરી થરાદની મુલાકાત લીધી હતી. ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી જૈન દેરાસરમાં ફિલ્મના શૂટિંગ માટે થરાદના મહેમાન બન્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી નવી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે થરાદના જૈન દેરાસરોમાં શૂટિંગ કરાયું હતું. પોતાની આ ફિલ્મમાં થરાદના મંદિરોનો ઇતિહાસ રજૂ કરાશે તેવું પણ ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું. આજે થરાદમાં અમે ફરી પાછા આવ્યા છીએ. થરાદ હું બનાસકાંઠાનો જ છું અને થરાદ ઘણીવાર આવતો જતો હોઉં છું. પહેલી કે બીજી વાર થરાદ નથી આવ્યો, ઘણીવાર થરાદ આવી ચૂક્યો છું, પણ આજે ફરી પાછા અમે થરાદના જૈન દેરાસરમાં આવ્યા છીએ શૂટિંગ કરવા. ગયા વખતે અમારું શૂટિંગનું કામ થોડુંક રહી ગયું હતું, એટલે આ વખતે ફરી પાછા થરાદની મુલાકાતે આવ્યા છીએ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગઢ નજીક દાંતીવાડા જળાશય યોજનાની 3L કેનાલમાં પાણી છોડાતા જ લડબી નદીમાં સાયફનનું નાળું તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ. સ્થાનિક અધિકારી સામે ગંભીર આક્ષેપો. હવે પાણી મળવામાં વધુ વિલંબ થાય તેમ હોવાથી ખેડૂતોએ વળતરની કરી માંગ. દિયોદર તાલુકા પંચાયત કચેરી સંકુલમાં ગંદકીની બોલબાલા. દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની નાની બોટલોનો પણ ખડકલો. શૌચાલયને તાળા મારી દેવાતા ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર અરજદારોમાં ભારે રોષ. ડીસામાં કન્યા શાળા અને બ્રાન્ચ શાળા વચ્ચે 8 ફૂટનો નવો સીસી રોડ બંધાશે. સ્થાનિક વેપારીઓની રજૂઆતના પગલે પાલિકા તંત્રએ એક્શનમાં આવી વિવાદનો લાવ્યો અંત. જાણીતી કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાળ કલાકાર ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી ફરી થરાદના મહેમાન. જૈન મંદિરમાં ફિલ્મના શૂટિંગ માટે ભવ્ય ગાંધી થરાદ આવ્યા હોવાના અહેવાલો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.